Thank you very much to all the supporting staff of Rumta Vidya Bhavan for serving for 45 years. નિસ્વાર્થ એ લોકોની સેવાઓને આજે અમે બિરદાવીએ છીએ. મિત્રો, ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે. તમે જો ના હો તો બધા કંઈ ઉઠશે કે વિધાતાથી કશે કસર રહી ગઈ છે. Now I request some of our teachers to share their thoughts on this occasion. First, I would request our respected beloved Ranchod sir. Please sir, come on the dais and express your views regarding this event. Please sir, give Ranchod sir a very big hand. Good afternoon to all of you. Thank you. Join your hands, close your eyes. Let's start the prayer. આજના ફંક્શનના સૌથી મુખ્ય અધિકારી એવા મારા ખૂબ નજીકના વડીલ અને હિતેચ્છુ મુરબ્બી પુષ્પાબેનને હું અહીંયાથી પ્રણામ કરું છું. ટ્રસ્ટમાંથી પધારેલ રૂમટાજી, જુગલકિશોરજી, નિરુપમાબેન, સાથી મિત્રો, અને મને બીક લાગે છે પુષ્પાબેન, આ તોફાની છોકરાઓના છોકરા આપણે કેવી રીતે ભણાવીશું? તમે આ ઉંમરે આટલું તોફાન કરી શકતા હોવ ત્યારે તો શૈલાબેન ક્યાં ગયા? ધડાક દઈને 11મા ધોરણના છોકરાને મારી દેનાર શિક્ષકો હવે અમારી પાસે નથી, એવા વાલીઓ પણ નથી. પણ ખૂબ મજા આવે છે, ખૂબ આનંદ થયો છે. પુષ્પાબેને કહ્યું એમ મને એવું લાગે છે કે મારી જિંદગીના 6 વર્ષ નહીં પણ અહીંયા 60 વર્ષ ગયા હશે. મિત્રો, થોડીક જીગરભાઈ તમારી પરમિશનથી થોડીક પેટ છૂટી વાતો કરી દઉં. મિત્રો, આ શાળામાં તમે શીખ્યા છો એવું નથી. હમણાં શૈલાબેન મને એક ખાનગી વાત કહેતા હતા, એવી થોડીક ખાનગી વાત તમને કહી દઉં. હું પહેલવેલનો અહીંયા પ્રિન્સિપાલ થઈને આવ્યો ને ત્યારે પુષ્પાબેન ખૂબ પ્રેમાળ, એટલે બેસીએ ત્યારે શાંતિથી વાત થાય. એમની મેચ્યોરિટી લેવલ પણ ખૂબ ઊંચું. પણ હું કેટલાક શિક્ષકોથી ગભરાતો. ગુજરાતી મીડિયમમાં ભણેલો અને અંગ્રેજી મીડિયમમાં ત્યાર પહેલાં મને અનુભવ હતો, પણ અહીંયાના કેટલાક લોકોને એવી એક ખ્યાલ કે ભરૂચમાં જે પ્રિન્સિપાલ હોય એને અંગ્રેજી આવડે નહીં. એક કે મહાન પુરુષ પુષ્પાબેન મારી ઓફિસમાં આવ્યા ને એમને અંગ્રેજી શરૂઆત કર્યું. 5-1 મિનિટ સાંભળ્યા પછી મેં એમને અંગ્રેજીમાં જવાબ આપ્યો ત્યારે એમને એવું લાગ્યું કે રૂમટા સ્કૂલમાં અંગ્રેજી ચાલે. આ વેમની વચ્ચે 1980માં મેં મારી કામગીરી અહીંયા શરૂ કરેલી. તમે શાળાના વિદ્યાર્થી હતા અને હું પુષ્પાબેનનો વિદ્યાર્થી હતો. એમની પાસે ખૂબ મોટો જાહેર જીવનનો અનુભવ હતો. મિત્રો, યુવક કોંગ્રેસ અને સેવાદળમાં એ ઘડાયેલા હતા. મને 2 જણે ગાંધીજી શીખવ્યા. એક મારી બીએડ કોલેજના પ્રિન્સિપાલ RS ત્રિવેદી સાહેબ અને બીજા પુષ્પાબેન. ગાંધીજીને વાંચવા એક વાત છે અને ગાંધીજીને પચાવવા એ બીજી વાત છે. મારે એ મુદ્દા પર નથી જવું. મારે 2-3 નાની મોટી વાતો કરવી છે. પહેલી વાત, માય હેટ્સ આર ઓફ ટુ ધીસ ટીચર પુષ્પાબેન. મને એ દિવસ બરાબર યાદ છે. 25મી જાન્યુઆરી 1986નો દિવસ હતો. 26મી જાન્યુઆરી આપણું ગણિત પ્રદર્શન હતું. આ સ્ટેજની પાછળનો ભાગ અમારો સ્ટેજ હતો અને ત્યાં હું બેસતો. કમનસીબે સવારે 9 વાગે મારા ખૂબ નજીકના એક સગાનું ચાવજ પાસે રેલવે અકસ્માતમાં અવસાન થયું. છોકરો 20-22 વર્ષનો હતો. મારા બધા સગાવાલા આવેલા. આ સ્કૂલની છાપને કારણે પુષ્પાબેન એ વ્યક્તિનું પોસ્ટમોર્ટમ ખૂબ ઝડપથી થયું. નહીં તો આખો દિવસ એ પોસ્ટમોર્ટમ થયું હોત. બીજો દિવસ 26મીનો હતો અને ખૂબ મેન્ટલ ટેન્શનનો હતો. એ બોડીને લઈને હું અને મારી સાથે અહીં બેઠેલા પદ્માબેન અને પ્રફુલભાઈ મારા વતન ડભોઈ આવેલા. મને વાત કરવી છે તે હવે શરૂ થાય છે. મિત્રો, અમે રાત્રે દફન વિધિ પતાવીને 8 વાગે અહીંયા આવ્યા. પુષ્પાબેનની ઓફિસ હતી અને એની બાજુથી બીજા રૂમથી આપણે ગણિત પ્રદર્શન શરૂ કરેલું.
અને આ પાછળના ભાગમાં એનો છેલ્લો રૂમ હતો. હું 8 વાગે આવ્યો ત્યારે સ્વાભાવિક રીતે થોડી ગ્લાની તો હોય જ, યુવાન મૃત્યુ હોય એટલે હું ખૂબ પડી ભાગેલો હતો. ત્યારે અહીંયા પાણીની ટાંકી હતી. સોમાભાઈ યાદ હોય તો એક દિવસ સવારે નળ ચોળાઈ ગયા હતા અને પાણી કેવી રીતે લાવવું એ પ્રશ્ન હતો. મિત્રો, હું અહીંયા રહેલા તમામ શિક્ષકો રાત્રે 8 વાગે આવ્યો ત્યારે મારા સ્વભાવ વિશે ઘણી વાતો છે અને તમે જાણો પણ છો. તમામ શિક્ષકો અહીંયા હતા રાત્રે 8 વાગે. મને જે ધાર્મિક વિધિ હોય બતાવવાની કોઈ તક ન મળી. રોઝીબેનના હાથની એક સરસ ગરમ ગરમ ચા પી અને હું કામે લાગી ગયો. મેં બધાની મિટિંગ બોલાવીને કહ્યું કે છેલ્લું લાસ્ટ ટચિંગ તો આપણે જોવું જ પડશે, કારણ કે જુદા જુદા વિષયો જુદા જુદી વ્યક્તિઓને જેને લેવા દેવા નહોતી એને સોંપ્યા હતા મારા સ્વભાવ પ્રમાણે. મિત્રો, મને કહેતા આનંદ થાય છે, ખૂબ આનંદ થાય છે, ખૂબ ગર્વ થાય છે, ખૂબ આઈ કોંગ્રેચ્યુલેટ ધી ડેડિકેટેડ એન્ડ ફેથફુલ સ્ટાફ ઓફ ધી સ્કૂલ. 8 વાગે અમે મિટિંગ કરી અને શિક્ષકોએ એવું કહ્યું કે સાહેબ તમે જ્યારે આવશો રાતે 11 વાગે, 12 વાગે, 1 વાગે તો અમારા વિદ્યાર્થીઓને અમે તમને અમારો વર્ગ બતાવીશું. તમે નક્કી કહેશો કે આ બરાબર છે, ત્યાર પછી તમે ઘેર જઈશું. મિત્રો, આજે મિસિસ કૌલ હોત તો સારું થાત. મને એવું કહેવામાં આવ્યું કે તમે કામ શરૂ કરો ને મેં કામ શરૂ કર્યું. મેં શરૂ કરતા પહેલા જ તે વખતના જે મિત્રો હતા એમને એવું કહ્યું કે આપણે એવું કરીએ કે 12 વાગ્યા સુધી હું થોડાક મિત્રો સાથે કામ કરું, બધી જ બહેનો ઘરની જવાબદારી અને પાછા આ કામ ચલાવવાનું. અને ખૂબ એ લોકો એવું કહ્યું કે સાહેબ 8 થી 12 તમે આ ગ્રુપ સાથે કામ કરો અને રાત્રે 12 થી 4 અમે બહેનો આવીશું. નથી સંભળાતો? Okay. You wanted to mark your attendance. We have marked it. મિત્રો, 8 થી 12 અને 12 થી 4 બે સેશન થઈ. મને બરાબર એક કૌલબેનનું નામ યાદ છે, પુષ્પાબેન, કે રાત્રે 12 વાગે એમના હસબન્ડને મૂકવા આવેલા અને 4 વાગે આપણી શાળાના 1-2 શિક્ષકો એમને ઘેર મૂકવા ગયેલા. 4 વાગે અમે છૂટા પડ્યા અને મેં કહ્યું કે કાલે સવારે 8 વાગે મળશું. બધા ઘેરી ગયા અને મને એમ કે શિક્ષકો તો હજુ 8 વાગે આવશે, પણ હું જરી વહેલો થઈ અને બધું કામ પતાવી લઉં. હું 6:30 વાગે આવ્યો ત્યારે આખો સ્ટાફ અહીંયા હતો. માય હેડ્સ આર ઓફ ટુ. મિત્રો, મેં આટલા બધા વફાદાર શિક્ષકો મારી 50 વર્ષની જિંદગીમાં બહુ ઓછા જોયા છે. Their dedication to the education is far excellent, was far excellent and is far excellent. હવે શિક્ષકોની વચ્ચે મારો વિકાસ થયો છે. શિક્ષકોનો કેટલો થયો એ મને ખબર નથી, પણ એમની પાસેથી હું ખૂબ શીખ્યો છું. મિત્રો, આવા તો અનેક પ્રસંગો છે. એકવાર નવો આવેલો અને હું 5 મિનિટમાં પૂરું કરીશ, મારે લાંબુ કરવું પણ નથી, પણ મારે 1-2 વાતો તમારા સુધી એટલા માટે લાવવી છે કે તમે ખૂબ નાનપણમાં જે શિક્ષકોને જોયા એવા શિક્ષકો આજે શોધવા જાઓ તો થોડું તકલીફ પડે એવું છે. એટલે આજની પરિસ્થિતિવાળા શિક્ષક શોધશો તો થોડો અસંતોષ ઓછો થશે. મિત્રો, એક નાનકડી વાત કહીને મારી વાત પૂરી કરું. આજે ફોર્ચ્યુનેટલી ભારતીબેન ઘીવાલા અહીંયા છે. નવો પ્રિન્સિપાલ થયેલો અને પહેલા 6 મહિનામાં ચોરી થઈ. રોઝીબેન રસોડામાં અને પાછળ મજૂરો રહેતા હતા એટલે 2-4 ડબ્બા તેલના અને બિસ્કિટના એવા લઈ ગયા. મારે તો વટ પાડવાનો હતો, નવો પ્રિન્સિપાલ હતો એટલે મેં આવતામાં ભારતીબેનને ખખડાયા, હજુ સુધી તમે પોલીસમાં ફરિયાદ નથી કરી, તમારે પોલીસમાં ફરિયાદ કરવી જોઈએ. આમ તેમ કહેતા ભારતીબેન બાપડા શું બોલે. મેં ચાલો હું તમારી જોડે પોલીસ સ્ટેશનમાં આવું છું. હવે પોલીસ સ્ટેશનમાં ગયા, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. આ શાળાની પ્રેસ્ટીજને કારણે 1 કલાકમાં પોલીસ આવી. પોલીસે 7 સુધીમાં ચોરને શોધી કાઢ્યા. વસ્તુઓ લઈને પોલીસ સ્ટેશનમાં ગયા. પુષ્પાબેન, આપણા ઇન્દુભાઈ ગાંધી તે વખતે આપણા વકીલ હતા. 6-1 મહિના પછી અમારો કેસ ચાલ્યો અને અમે જીતી ગયા. એટલે મારા કોલર ઊંચા થઈ ગયા કે પ્રિન્સિપાલ કેવો હોય, આવો હોય. એટલે મને કહેવામાં આવ્યું પોલીસ સ્ટેશનમાંથી કે આવીને તમે તમારો મુદ્દામાલ લઈ જાઓ. હું મુદ્દામાલ લેવા ગયો ત્યારે ખાલી ડબ્બા લઈને પાછો આવ્યો. ઘણા ગળચટ્ટા અનુભવો છે દોસ્તો. પ્રેયર કેન વર્ક. આપણે અત્યારે મને હમણાં જ ખબર પડી કે મુજાહિદની બેન અસ્મા અહીંયા માંદી હતી. તમને બધાને યાદ નહીં હોય, પણ મારા જીવનનો એક એવો પ્રસંગ કે જે હું ક્યારેય નહીં ભૂલી શકું. બહુ લાંબી વાત મારે નથી કરવી. અસ્મા ખૂબ માંદી હતી, વડોદરા હતી. આપણી શાળાના શિક્ષકો અને હું પણ એને જોવા જતો. એક દિવસ હું ઓફિસમાં બેઠો હતો અને મને વિચાર આવ્યો કે જો મૃત્યુ પછી પ્રાર્થના સંભળાતી હોય તો કોઈ જીવતો હોય તો પ્રાર્થના સંભળાય કે ના સંભળાય.
અહીંયા સરસ્વતીનું સ્ટેચ્યુ હતું શૈલાબેન પાછળ. ત્યાંથી આપણે બધાએ ખૂબ 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 પ્રેમથી પ્રાર્થના કરી અને અસ્મા પુનર્જીવન પામી. મુજાહિદનો ઇતિહાસ બહુ ખરાબ છે. મહેશભાઈ ઠાકરને ખબર છે, કારણ કે જગદીશભાઈ જોડે એને કશું બાકી નહોતું રહ્યું. પણ જ્યારે એના લગ્નમાં હું ગયો ત્યારે એ છોકરી ચોરીમાં અને હું ચોરીની બહાર ચોધાર આંસુએ રડ્યા કે આજીવન છે મિત્રો. આ તકે મારે સાબુજી શેઠને, મુરબ્બી રણછોડભાઈને, આખા રૂમટા ફેમિલીને, ખાસ કરીને પુષ્પાબેન, કુસુમબેને મને અંગ્રેજી શીખવાડ્યું છે. અંગ્રેજીમાં એમનું વાંચન ખૂબ ખૂબ વિદ્વત્તાપૂર્ણ હતું. કમનસીબે પાછળથી કોઈક કારણોસર આપણને એમનો લાભ ના મળ્યો. પણ એવા તો એટલા બધા પ્રસંગો છે કે જે હું નેરેટ કર્યા જ કરું. પણ એક નાનકડો પ્રસંગ કહીને વાત પૂરી કરીશ. આ રૂમટા સાથે હું કેવી રીતે જોડાયેલો? મેં છોડી દીધી રૂમટા અને પછી બીજું કામ શરૂ કર્યું. પુષ્પાબેન, આપણે બહાર અહીંયા એક દિવસ એવું લખ્યું હતું કે આજ રોજ રૂમટા વિદ્યાભવનના ટ્રસ્ટી રણછોડભાઈ પટેલનું અવસાન થયું છે અને લોકો મારે ઘેર આવી રહ્યા. થેન્ક યુ ફોર કોલિંગ મી એન્ડ હેડ્સ આર ઓફ ટુ રૂમટા, હેડ્સ આર ઓફ ટુ પુષ્પાબેન. આઈ એમ ઓલવેઝ ઇન્ડેક્ટેડ ટુ હર ફોર ધ હોલ લાઈફ. થેન્ક યુ વેરી મચ. Thank you. I request Menon Madam please to share some of your lovely words with us. Good morning to all of you. I'm not so good in Gujarati, yet I can manage, but it's better being an English teacher. I would like to speak in English, and sorry for that, okay? And I think in being an English medium school, as Pushpa Ben used to tell me, you are supposed to speak in English. And as Sir said, R.M. Shah Sir said, same way I am also indebted to many people here. When I joined the school, I still remember Bharti Ben, as she said, her handwriting is still with me. She had sent the interview call and I had come here. I never expected that I'll continue because just for a fun I came but it became serious. And it became my career. Before that also I worked in experimental school. I learned many things from my students also. A teacher is a teacher who learns always. And it not only from teachers, colleagues, but from our students. From my students I have learned many things, especially the pure affection and love. I become emotional when I talk, and still my students, when they meet me, whether it is here in Bharuch or in Delhi, wherever I am, I feel they are still same. I remember one incident when I wrote reports wherever I am, okay? And today I am very happy and proud to meet my students who are very successful. I don't know how to express my feelings. Only one thing I have to say, wherever you are, whatever you are, please be happy, be positive. And positive energy, when you talk with another, that should go. That should be your attitude, okay? And from Sir, the most disciplined principal Sir I had, and definitely I have learned many things from him. And ma'am, very often when we used to have cultural programs, and I used to conduct with all my friends' help, and it always went successful. Until now I am following that. And I am very happy to say one more thing. In one of the school I was the vice principal, and that school did not leave me because they felt that I should be there. But later on some family problem, I had to go to Delhi. Now I am in Delhi, and I am very happy to announce one thing. I am a teacher's trainer now. So it's my team that I was standing. He said, Menon ma'am, Mrs. Menon, please come here. Come in, sir. I went, Mera mizaj thanda hai. That I will never forget. And I give this example also. Like this, so many things happened in my life. And I don't know, I am my always blessings to my students. And thank you, my dear, for arranging such a beautiful, fantastic, fabulous program. Thank you. थैंक यू वेरी मच. आप लिखे रूमटा के ऊपर और दैट वुड बी अ बेस्ट सेलर. थैंक यू मैम.
Next one, I would like to request Jasmine Modi madam. Jasmine. I have my own memories with this family. 13 years as a teacher, and I hope most of you believe I was a good one. Another 13 to 15 years as a parent of my children studying here, and I must say neither do I nor my children have any complaint forever. Yes, I'm your Jasmine teacher. Believe me, no matter how grown up you are, I still see the same innocence and love in your eyes what I saw years ago. Everyone here is in a mood of nostalgia today. Childhood is a golden period in our lives, and you have spent your childhood here. But today I feel teachers are the luckiest breed in this world. Not only did we have the opportunity to see and experience these golden years of our own, our children, but all of you. Today you are doing good in merits of field. My little angels and some naughty monsters have become doctors, engineers, chartered accountant and whatnot. But you have achieved that your own. And if we as a teacher are proud of ourselves, then that is because today we see you here with love and respect for us, maybe even more than what you had years ago. At the end, all would I say, enjoy this moment, meet your friends, greet your teachers, and relive your childhood. Of course, there is a Facebook and WhatsApp, but it only keeps you connected, not attached. God bless you. Thank you. Thank you so much, ma'am. Now I request Kamlesh Bhatt sir. Everybody, respected Madam Madhusudan Bhai Rumta, Ruiya sir, Niruben Amin, invited principal, teachers, guests, staff member, and my dear student, still you are student, and our Sevak group. Today, it's my great pleasure to stand before you on behalf of my staff members and say few words on this occasion, unique occasion. As we all know that Sanskar Vidya Bhavan and Rumta Vidya Bhavan both are completing 45 years in coming June. It's a long journey and we all have assembled here to celebrate this glorious, fabulous journey of the institute. Here I am happy to see generation change in my time. I see many familiar faces here who got their education here and well settled in their life. Many of your children are also studying in this institution. Really, friends, we are lucky to be lucky to be a part of this institution. Many incidents are there, your school life. One incident I would like to tell you before going further, that I would like to share in Gujarati. Here, Jigar Dave is standing. એ જ્યારે મારી પાસે ભણતો ત્યારે
હું પૂછું, ક્લાસમાં જઈને પૂછું. Then I was checking his homework copy. અને હું પૂછું, જીગર દવે? તો એ મને બહુ સરસ જવાબ આપતો. હું આવું પૂછું કે જીગર દવે? તો એ ઊભો થઈને કે હવે શું કરે? Copy was not ready. HW copy was not ready. So when I asked him, જીગર દવે? તો એ મને કહેતો કે હવે શું કરે? My copy is not ready. There are many funny incidents I had, but there is time limit, so I would like to say something regarding our institute. Here I would like to say that the existence of this institute became possible due to the vision of founder of this trust. It's their dedication and hard work that such a fine institute is given to the society. I salute their vision and dream. I express my thanks and gratitude toward the whole team of Sanskar Vidya Bhavan and Rumta Vidya Bhavan. Friends, any institution can exist only with life factor, and so for our institution. You are life factor for us, and you who made the institute live, it's you, friend, it's you who deserve lot of thanks from our staff for organizing such a grand event. We know that you have been working hard for last 4-5 months to make this program success. The program itself is a witness of your love and dedication toward the institute. I appreciate your gesture